53.73% મતદાન થયું। ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા જો હળવા મૂડમાં દેખાયા। ગુજરાત ફર્સ્ટની ટીમે નીમુબેન બામણિયા સાથે વાતચીત કરી। ઘણા દિવસો બાદ નીમુબેને પરિવાર સાથે સમય પસાર કર્યો। તો મતદાન સુધી જે પણ ઉમેદવારો હતા તમામ લાગી રહ્યા હતા કામે અને કમર કસીને એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા। જ્યારે મતદાન પૂર્ણ થયું તો મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પણ રાહતનો શ્વાસ લીધો અને હળવા પળ પોતાના પરિવાર સાથે માણતા દેખાયા। ગુજરાત ફર્સ્ટની ટીમ જેમણે નીમુબેન બામણિયા સાથે વાતચીત કરી। નીમુબેન બામણિયા જેઓ ભાજપના ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે તેમણે પણ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી અને એ વાતનું પણ તેમણે જણાવ્યું કે ઘણા દિવસો બાદ પરિવાર સાથે સમય પસાર કરવાનો તેમને અવસર મળ્યો છે। નીમુબેન બામણિયા જેઓએ મતદાન પૂર્ણ થયા બાદ પરિવારને સમય આપ્યો। એક તરફ જવાબદારી વધી છે જ્યાં પ્રચાર પ્રસારમાં પણ તેઓ લાગ્યા હતા અને પરિવારની જવાબદારી પરિવારને ક્યાંક ઓછો સમય આપવાનો જે વસવસો હતો તેને દૂર કરવા તેમણે પરિવાર સાથે સમય પસાર કર્યો। ગુજરાત ફર્સ્ટની ટીમે નીમુબેન બામણિયા સાથે વાતચીત કરી। આ હળવી ક્ષણો પણ કેમેરામાં કેદ કરી। ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા જેઓ હળવા મૂડમાં દેખાયા। એક તરફ ત્રીજા તબક્કાનું મતદાન જે સંપન્ન થયું અને ત્યારબાદ જે ઉમેદવારો છે તેમણે પણ હવે રાહતનો શ્વાસ લીધો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, મતદાન પૂર્ણ થયું, હવે ઉમેદવારોને રાહત થઈ હશે કારણ કે અત્યાર સુધી જે દોડધામ હતી તે થંભી છે। તો નીમુબેન બામણિયાએ પણ આવો જ કંઈક અનુભવ કર્યો હશે, શું કહી રહ્યા છે તેઓ? બિલકુલ અમિતા, જો વાત કરીએ તો 2 મહિનાનો જે થાક છે તે આજે તમામ જે ઉમેદવારો છે તે ઉતારી રહ્યા છે ને તેને જ લઈને આજે ભાવનગરના ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા છે તે પણ હળવા મૂડમાં ચોક્કસથી જોવા મળ્યા છે। આપણી સાથે નીમુબેન છે, સીધો જ સંવાદ કરવાનો પ્રયત્ન કરશું। નીમુબેન, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। જી, શું કહેશો, 2 મહિનાનો થાક કઈ રીતના ઉતાર્યો? સૌથી પહેલા તો મારું જે રૂટીન કાર્ય છે એ રૂટીન કાર્યમાં હું લાગી ગઈ। ત્યારબાદ દીકરાના દીકરો જે 1.5 વર્ષનો છે એને રમાડવાનું અને એની સાથે રહેવાનું સમય પસાર કર્યો છે। ઘર પરિવારના પણ ઘણા સમયથી વ્યવસ્થિત જ્યારે વાતચીત નહોતી થતી તો ઘર પરિવારને પણ સાથે આજે નવરાશથી બધા સાથે રહેવાનો મને આજે મોકો મળ્યો છે। શું કહેશો બેન, હવે તો ત્રીજા તબક્કાનું મતદાન પણ પૂરું થઈ ગયું, શું લાગે છે, સાંસદ બનશો, કેવા કામો કરશો, શું કહેશો? સૌ પ્રથમ તો ભાવનગર બોટાદની જનતાનો અને ખાસ કરીને મતદારોનો ખૂબ ખૂબ હૃદયથી હું એમનો આભાર વ્યક્ત કરું છું। ખૂબ તડકો હોવા છતાં જે પ્રમાણે વધારે ને વધારે મતદાન કર્યું છે અને મતદાતાઓએ અને જનતાએ ખૂબ મને સાથ સહકાર આપ્યો છે ત્યારે આપ સૌને હૃદયના ભાવથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાંસદ બનશો તો કેવા કામો કરશો અને કેવા પડકાર રહેશે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કામો કર્યા છે। નારી સશક્તિકરણના અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી અને નારીઓને આત્મનિર્ભર બનવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે। બેટી બચાવો, બેટી પઢાવો, દીકરીઓને દરેક ક્ષેત્રે આગળ વધવાનો પણ મોકો મળ્યો છે અને આજે ખૂબ સારા વાતાવરણમાં દીકરીઓ આગળ વધી રહી છે। નારીઓ પણ પોતાનો ધંધો બિઝનેસ છે એ પોતાના પગભર રહી અને કામ કરી રહી છે।